નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ યોજાયેલ 20મું ભારત રશિયા શિખર સંમેલન. તો આ સંમેલન અંતર્ગત કે નરેન્દ્ર મોદીએ તેમાં ભાગ લીધો હતો, તો કઈ કઈ સમજૂતીઓ કરવામાં આવે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમની અંદર પણ ભાગ લીધો હતો. તો આ અંતર્ગત કઈ કામગીરીઓ ત્યાં થઈ, આ દરેક બાબતની ચર્ચા આપણે લેક્ચરમાં કરીશું. તો આવો શરૂઆત કરીએ. તો તાજેતરમાં જ રશિયાના શહેર જેનું નામ છે વ્લાદિવોસ્ટોક, ત્યાં 20મું ભારત રશિયા શિખર સંમેલન યોજાયું હતું. તો પહેલો સવાલ આવનારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે તાજેતરમાં 20મું ભારત રશિયા શિખર સંમેલન ક્યાં યોજાયું? તો કે વ્લાદિવોસ્ટોક જે રશિયાનું શહેર છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફાર ઈસ્ટની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા. ફાર ઈસ્ટ એટલે શું? હવે આપણે વિશ્વનો નકશો જોઈએ તેની અંદર રશિયા ખૂબ મોટો વિશાળ પ્રદેશ ધરાવે છે. રશિયાનું કેપિટલ મોસ્કો, યાદ રાખીએ આપણે તે પણ અહીં. જ્યારે એનો જે શહેર છે વ્લાદિવોસ્ટોક, તે રશિયાના આમ કહેવાય ને કે દક્ષિણ પૂર્વ ભાગની અંદર, આમ દૂર એટલે કે ફાર ઈસ્ટ એટલે કે પૂર્વના દૂરના વિસ્તારની અંદર આવેલું છે. અને ત્યાં મુલાકાત લેનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા. ત્યારબાદ આ સંમેલન બાદ બંને દેશના વડાઓએ એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ પર કરી અને એમાં બંને દેશો એ માટે સહમત થયા કે ભાઈ એકબીજાના દેશની ઇન્ટરનલ મેટરની અંદર અન્ય કોઈ પણ દેશનો હસ્તક્ષેપ ક્યારેય સ્વીકારવામાં આવશે નહીં. ઓબ્વિયસ વાત છે, આ ડાયરેક્ટ એક્શન હતું પાકિસ્તાન સામે, એટલે કે પાકિસ્તાન તથા અન્ય દેશોને પણ જણાવ્યું કે ભાઈ ભારતના બંધારણમાંથી 370ની કલમ જે કાંઈ દૂર થઈ છે જમ્મુ કાશ્મીર અંગેની, તે ભારતનો પોતાનો ઇન્ટરનલ મેટર છે, તેમાં અન્ય કોઈ પણ દેશે હસ્તક્ષેપ કરવાની જરૂર નથી અને પાકિસ્તાને સહેજ પણ એ બાબતે કંઈ ચેનચાળા કરવાની જરૂરિયાત નથી. તો આ માટે બંને દેશો સહમત થયા હતા અને રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન પણ 370 દૂર થવાના સમર્થનમાં આવ્યા હતા. ત્યારબાદ બંને રાષ્ટ્રાધ્યક્ષોએ ઝ્વેદા શિપયાર્ડની મુલાકાત પણ લીધી હતી. અહીં જે તમે ઇમેજ જોઈ રહ્યા છો એની અંદર છે આ ઝ્વેઝદા શિપયાર્ડ કે જે રશિયાની અંદર આવેલું છે. નરેન્દ્ર મોદી, તમે ઇમેજમાંથી સ્પષ્ટ ખબર પડે કે કંઈક માહિતીઓ એમને પુતિન આપી રહ્યા છે. ત્યાર પછી બંને દેશો વચ્ચે સંરક્ષણ, વ્યાપાર, મૂડીરોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા, અલગ અલગ ક્ષેત્રોની અંદર 25 જેટલી સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા હતા. હવે ભારત રશિયાનું મિત્ર રાષ્ટ્ર રહેલું છે અને હાલમાં છે પણ ખરું. નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં જ કીધું કે ભાઈ રશિયા ખરા અર્થમાં ભારતનું સાચું એટલે કે ટ્રુ ફ્રેન્ડ્સ છે. પહેલી જ સમજૂતી આપણે વિચારીએ તો કે સંરક્ષણ અંગેની. ભારતને રશિયાએ સંરક્ષણ ક્ષેત્રે ઘણી સારી મદદ કરેલી છે. અહીં એક ઇમેજ છે AK-203 એસોલ્ટ રાઇફલ કે જે હવે ભારતની અંદર અમેઠી ખાતે નિર્માણ પામશે. આ ઉપરાંત ભારતને જ્યારે 1971નું યુદ્ધ થયું, આપણે યાદ રાખીએ, જેને આપણે બાંગ્લાદેશ લિબરેશન વોર તરીકે ઓળખીએ છીએ, તો એ દરમિયાન જ્યારે અમેરિકન જહાજો ભારત તરફ પ્રયાણ કરી ચૂક્યા હતા, હિન્દ મહાસાગર સુધી પહોંચી ગયા હતા અને બંગાળની ખાડી તરફ જવાનો પ્રયત્ન કરતા હતા, ત્યારે રશિયા ભારત માટે થઈને અમેરિકા સાથે પણ ઝઘડ્યું હતું અને તેમને પણ ચેતવણી આપી હતી કે જો ભારત પર એક પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે, એક પણ ગોળી છોડવામાં આવશે, તો રશિયા ભૂલી જશે કે અમેરિકા કોણ છે. તો આટલું સરસ એક સારો એવો દેશ કે જે ભારતનો હંમેશને માટે મિત્ર રાષ્ટ્ર રહેલો છે. આ સિવાય ભારતની અવકાશીય સંસ્થા ઈસરો કે જે આવનારા સમયની અંદર તેનું પ્રથમ સહમાનવ અંતરિક્ષ મિશન લોન્ચ કરશે, જેના નામ આપ્યું છે આપણે ગગનયાન. તો આના માટે થઈને જે આપણા એસ્ટ્રોનોટ્સ હશે એમને ટ્રેનિંગ આપવાનું કામ પણ રશિયાની સ્પેસ એજન્સી કરશે, જેનું નામ છે રોસકોસ્મોસ. તો પરીક્ષાની અંદર તમને પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ રશિયાની અંતરિક્ષ એજન્સીનું નામ શું છે? તો કે રોસકોસ્મોસ. ત્યારબાદ વ્યાપારને લગતા કરારો થયા હતા, મૂડીરોકાણ માટેના કરારો થયા હતા અને કનેક્ટિવિટી માટેના. સૌથી અગત્ય કનેક્ટિવિટી. કોઈ પણ દેશો વચ્ચે પહેલાં તો મૂડીરોકાણ થશે, તેના કારણે તેના વ્યાપારમાં વધારો થશે, પરંતુ તે વ્યાપારમાં વધારો થવા માટે જરૂરી છે તે બંને દેશો વચ્ચે સારી એવી કનેક્ટિવિટી હોય, એ બાય એર હોય, બાય રોડ હોય કે બાય સી હોય. તો આ 25 સમજૂતીઓની અંદર એક અગત્યની સમજૂતી છે વ્લાદિવોસ્ટોક ચેન્નઈ વચ્ચે સી રોડની. હમણાં આપણે તે પણ ડિટેલની અંદર જોઈએ. ત્યારબાદ એનર્જી રિલેટેડ પણ સમજૂતીઓ કરવામાં આવી હતી. ત્યારબાદ એક અગત્યની સમજૂતી ગુજરાત માટે કહી શકાય. ભાઈ ગુજરાતના શહેર ગાંધીનગર ખાતે આવેલી એક યુનિવર્સિટી જેનું નામ છે PDPU, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, અને રશિયન યુનિવર્સિટી ફાર ઈસ્ટર્ન ફેડરલ યુનિવર્સિટી. આ બંને યુનિવર્સિટીઓ વચ્ચે ઉચ્ચ શિક્ષા માટે પણ થઈને કરારો થયા છે. તો આવનારી પરીક્ષામાં આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે તાજેતરમાં યોજાયેલ 20મી ઇન્ડિયા રશિયા શિખર બેઠકની અંદર
ગુજરાતની કઈ સંસ્થાએ રશિયાની ફાર ઇસ્ટર્ન ફેડરલ યુનિવર્સિટી સાથે એમઓયુ પર સાઇન કર્યા હતા? તો કે પીડીપી આપણે યાદ રાખીએ. ઉપરાંત નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં સાઇબેરિયન ક્રેન્સને પણ યાદ કર્યું હતું અને કહ્યું કે ભાઈ સાઇબેરિયન ક્રેન્સ કે જે રશિયાનો પક્ષી છે તે ડિસેમ્બરની અંદર ગુજરાતની મુલાકાતે આવતું છે, એટલે કે મારા વતનની મુલાકાતે આવતું છે. આમ ભારત અને રશિયા, ખાસ કરીને ગુજરાત અને રશિયા વચ્ચે ખૂબ જૂનો સંબંધ રહેલો છે, ખૂબ જૂનો નાતો રહેલો છે. ત્યારબાદ પીએમ મોદીને રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ અપોસ્ટલ એનાયત કરવામાં આવ્યું. આ માટેની જાહેરાત એપ્રિલ 2015ની અંદર કરવામાં આવી હતી અને તાજેતરની નરેન્દ્ર મોદીની આ મુલાકાત દરમિયાન આ એવોર્ડ તેમને એનાયત કરવામાં આવ્યો હતો. તો આવનારી પરીક્ષાની અંદર નરેન્દ્ર મોદીને જે કાંઈ એવોર્ડ્સ મળેલા છે, એમને માલદીવ દ્વારા એવોર્ડ મળ્યો, ત્યારબાદ રશિયા દ્વારા એવોર્ડ મળ્યો, એ આખું એક લિસ્ટ, લાંબુ એવું લિસ્ટ છે, તેમાંથી કોઈ પણ એક એવોર્ડ પૂછવાની સંભાવના પૂરેપૂરી છે. અને ખાસ કરીને આપણે યાદ રાખીએ ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ અપોસ્ટલ, કે જે રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે જે નરેન્દ્ર મોદીને એનાયત થયું. ત્યારબાદ ચેન્નઈ વ્લાદિવોસ્ટોક વચ્ચે જળમાર્ગ માટે એક સમજૂતી થઈ. હવે ભારતની અંદર તમિલનાડુમાં આવેલું ચેન્નઈ અને અહીં છે વ્લાદિવોસ્ટોક. જો આપણે અહીંયા જોઈએ કે ઉપરનો જે કેટલો ભાગ છે એ બધો જ રશિયા છે, બરાબર. રશિયાનું કેપિટલ આ સાઈડ આવેલું, પરંતુ એને દૂર, ત્યાંથી ઘણું દૂર છે વ્લાદિવોસ્ટોક. તો ચેન્નઈ અને વ્લાદિવોસ્ટોક વચ્ચે વર્તમાનની અંદર પણ જળમાર્ગ છે જ, પરંતુ ચેન્નઈથી વ્લાદિવોસ્ટોક પહોંચતા 40 દિવસ જેટલો સમયગાળો લાગતો હોય છે. પરંતુ આ નવા જળમાર્ગથી હવે તેમાં ઘટાડો થશે 16 દિવસનો અને માત્ર 24 દિવસની અંદર આપણે માલસામાનની હેરફેર ત્યાંથી કરી શકશું. તો એક આવનારી પરીક્ષાની અંદર આ પણ પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં ભારત અને રશિયાના કયા શહેરો વચ્ચે જળમાર્ગ માટે સમજૂતી કરવામાં આવી? તો કે ચેન્નઈ અને વ્લાદિવોસ્ટોક વચ્ચે. ત્યારબાદ રશિયન પ્રેસિડેન્ટ પુતિને પણ માહિતી આપી હતી કે ભાઈ ભારત અને રશિયા વચ્ચેના વેપારમાં પણ ઘણો વધારો થયો છે. પાછલા વર્ષની અંદર આ વેપાર 17% વધીને 79,320 કરોડ રૂપિયા જેટલો પહોંચી ગયો છે. અને 2018ના વર્ષમાં રશિયાએ ભારતને 33 લાખ ટન ઓઇલ સપ્લાય કર્યું હતું. માત્ર ઓઇલ નહીં, રશિયાનો જે પૂર્વનો વિસ્તાર છે, વ્લાદિવોસ્ટોકની વગેરે વિસ્તાર, ત્યાં સી ફૂડ પણ ખૂબ સારું એવું થઈ શકે એમ છે, ત્યાં ખનીજોનો ભંડાર પણ છે. તો તે બધી બાબતોનો પણ ભારત ઉપયોગ કરી શકે છે અને આમ ભારત અને રશિયા વચ્ચે સંબંધો વધુ સુમેળભર્યા બની શકે. ત્યારબાદ જોઈએ આ સાથે જ એક બીજી ફોરમ, એક મીટિંગ પણ યોજાઈ હતી, 5મી ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમ. તો એની અંદર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. હવે આ ફોરમનો ઉદ્દેશ્ય શું છે? તો કે એશિયા પેસિફિક ક્ષેત્રની અંદર સહયોગ વધારવાનો, પરંતુ અહીં રશિયાનો થોડો સ્વાર્થ છુપાયેલો છે. હવે વ્લાદિવોસ્ટોક રશિયાના પૂર્વ સાઈડનો વિસ્તાર છે, એટલે ઓછો ડેવલપ વિસ્તાર છે. તો ત્યાં વિદેશી રોકાણ વધે, વિદેશી કંપનીઓ ત્યાં રોકાણ કરે, ત્યાંનો બિઝનેસ ડેવલપ થાય, વ્લાદિવોસ્ટોકના લોકોને અહીંયા રોજગારી મળે. એ ઉદ્દેશ્યથી રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિને 2015ની અંદર એક આદેશ આપ્યો હતો કે વ્લાદિવોસ્ટોકની અંદર આપણે ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમ યોજીશું. અને ત્યારથી 2015, 16, 17, 18 અને 19 એટલા માટે આ 5મી ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમ હતી. એટલે માત્ર એશિયા પેસિફિક ક્ષેત્ર નહીં, પરંતુ ત્યાં પણ રોજગારીનું સર્જન થાય એવો ઉદ્દેશ્ય આ ફોરમ પાછળ રહેલો છે. હવે આ 5મી ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમની અંદર ભારત ઉપરાંત મલેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયા આ સિવાય પણ અમુક દેશોએ ભાગ લીધો હતો. આ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક અગત્યની જાહેરાત કરી હતી કે ભાઈ ફાર ઈસ્ટના ડેવલપમેન્ટ માટે થઈને ભારત $1 અબજ એલઓસી આપશે. હવે એલઓસી એટલે અહીં લાઇન ઓફ કંટ્રોલ નહીં, પરંતુ લાઇન ઓફ ક્રેડિટ થશે. તો આપણને એમ થાય કે આ લાઇન ઓફ ક્રેડિટનો અર્થ શું? તો કે લાઇન ઓફ ક્રેડિટ એક પ્રકારની સોફ્ટ લોન છે જે એક દેશ બીજા દેશને આપતો હોય છે, જે ખૂબ નજીવા વ્યાજ દરે આપવામાં આવતી હોય છે. હવે એલઓસી અંતર્ગત એટલે કે લાઇન ઓફ ક્રેડિટ અંતર્ગત જે કાંઈ લોન આપવાની નક્કી થઈ છે, ધારો કે અત્યારે $1 અબજ લોન નક્કી થઈ છે, ભારતે જાહેરાત કરી કે એમને આપશે, તો $1 અબજ જ કેશમાં આપવાના, એમને મૂડી જ આપવાની, તો કે એવું જરૂરી નથી. આ એલઓસી અંતર્ગત અમુક વસ્તુઓ એમને આપવાની, અમુક રકમની વસ્તુઓ આપવાની, અને તેના કારણે વ્યાપારમાં પણ વધારો થશે, જ્યારે અમુક રકમ એમને કેશ સ્વરૂપે એટલે કે એવી રીતે એનાયત કરવાની થશે. આ ઉપરાંત ભારત સાર્ક દેશોને પણ અગાઉ આવી સોફ્ટ લોન એલઓસી એનાયત કરી ચૂક્યું છે. જેમ કે બાંગ્લાદેશને $8 અબજ, શ્રીલંકાને $2 અબજ, અફઘાનિસ્તાનને $1.2 અબજ. પરંતુ ભારતે કોઈ પણ વિકસિત દેશને ક્યારે આવી લોન આપી નથી, અને આમ તો વિકસિત દેશને આપવાની જરૂરિયાત પણ ક્યારેય રહેતી નથી. ઉપરાંત ત્યાં યોજાયેલ ફાર ઈસ્ટ સ્ટ્રીટ એક્ઝિબિશનમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. હવે આ સ્ટ્રીટ એક્ઝિબિશનની અંદર તેની સંસ્કૃતિની ઝાંખી કરવામાં આવતી હોય છે, અને નરેન્દ્ર મોદી તેના માટે જાણીતા છે કે ભાઈ એને આવો કોઈ ફંક્શન હોય તેમાં ભાગ લેવો ખૂબ બધું પસંદ પડતો હોય છે. તો અહીં પણ તેમણે મુલાકાત લીધી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ અમુક રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય મુલાકાતો કરી હતી.
જેમાં જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબેને તેમણે વિનંતી કરી હતી કે ભાઈ તમે ભારતની અંદર વધુ રોકાણ કરો, સંરક્ષણ બાબતે આપણે એકબીજાને સહયોગ આપી. તો આ પણ એક સફળ મુલાકાત રહી. ત્યારબાદ તેમણે મલેશિયાના વડા સાથે મુલાકાત કરી હતી, જેનું નામ છે મહાતીર બિન મોહમ્મદ. હવે મલેશિયા સાથે આ મુલાકાત એટલા માટે અગત્યની રહી કે ભારતના એક સ્કોલર અને ભડકાઉ ભાષણના જેની ઉપર કેસ છે તેવા ઝાકિર નાઇક કે જે 2016 થી રશિયાની અંદર મલેશિયાની અંદર શરણ લઈને બેઠા છે. તો વડાપ્રધાને તેમને કીધું ભાઈ એમના પ્રત્યાર્પણ માટે કાર્યવાહી કરવામાં આવે, તેમને ભારત મોકલવામાં આવે, જેના એની ઉપર જે કાંઈ કેસ ચાર્જીસ થયા છે તેની કાર્યવાહી આગળ વધારી શકાય. એના માટે મલેશિયા પણ સમર્થનમાં આવ્યું હતું અને એમણે એ માટે કામગીરી કરવાની પણ તૈયારી દાખવી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ મંગોલિયાના જે વડા એમની સાથે, જેનું નામ છે ખલ્તમાગીન બાટુલ્ગો, એમની સાથે પણ મુલાકાત કરી હતી. હવે આપણે યાદ રાખીએ ભાઈ જાપાનનું કેપિટલ શું છે, આપણને આસાનીથી યાદ રહી જતું હોય ભાઈ ટોક્યો શહેર, આપણે નામ સાંભળ્યું હોય છે. મલેશિયા કોલાલંપુર, પરંતુ મંગોલિયા સાથે વર્તમાનમાં મુલાકાત થઈ છે તો એનું એક કેપિટલ પણ આપણે યાદ રાખીએ, જે છે ઉલાન બાટાર. તો કદાચ અત્યારે આ મુલાકાતથી પ્રશ્ન પણ આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે. તો દોસ્તો આ મેટર હતી 20મી ભારત રશિયા શિખર બેઠક અંગેની અને 5મી ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમ વિશેની. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.